જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. 31 જાન્યુઆરી. આ દુનિયામાં કોઈ પણ પ્રકારની મસ્કરી ના કરશો. આ દુનિયામાં કોઈ પણ પ્રકારની મસ્કરી ના કરશો. મસ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાના ઊભા થયા છે. મસ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાના ઊભા થયા છે. આ પગ જે ભંગાર માલ છે ને એ મસ્કરીઓનું ફળ છે. આ પગ જે ભંગાર માલ છે એ મસ્કરીનું ફળ છે. સામાન્ય રીતે જે મજા કરવાની લોકોની આદત હોય છે એ લોકોને ડબલ એમ સાઉન્ડ. લાગે. હા, 1 મિનિટ. હા, ઉભા રહેજો. Hold on. કઈ જલો. હેલો. હા, બોલો. હેલો. બોલો. એ આપણે કહીએ છીએ મસ્કરી કરવાનું તો એ તો બહુ સારી વસ્તુ છે, પણ આપણે મસ્કરી કોની કરીએ છીએ અને કોણ રિસીવ કરે છે એનો આપણે બિલકુલ ખ્યાલ કરતા નથી. આપણે તો એમ કહીએ છીએ આમનો તીખડી સ્વભાવ છે, પણ એ સીધું સામાન્ય પહોંચે છે. એટલે કે સામાના હુંને પહોંચે છે. એટલે જે અહમના દુભાઈ સ્યાદવાદ વાણી વર્તન મનન કીધું છે, અહીંયા એનો જવાબ આપણને મળે છે કે આપણે મસ્કરી કરીએ છીએ પણ એના હુંને, અને હું એટલે દરેકનું અસ્તિત્વ છે. દરેકનું હું અસ્તિત્વ સ્વરૂપે છે. અને જગતના લોકોને વસ્તુત્વનું ભાન નથી, એટલે અનાદિ અનંતના ચક્કરમાં ફર કરે છે. અહીંયા આવે એની સામે આપણે કોણ છે ખબર પડી ગઈ, એટલે અસ્તિત્વ તો હતું પણ વસ્તુત્વનું ભાન થયું, એટલે હવે પૂર્ણત્વ મેળે થયા કરે. આપણે પૂર્ણત્વ તરફ જઈ રહ્યા છે. પણ મૂળ મુદ્દો અહીંયા સમજવાનો છે કે મહાત્માને હું નથી રહ્યું હવે, કારણ કે હું ખાતરીપૂર્વક શુદ્ધાત્મામાં બેસી ગયું છે. પણ એ હાલક ડોલક કેમ થાય છે? કારણ કે મારાપણાની અસર છે. એ કર્મનું પરિણામ છે, અને કર્મનું પરિણામ દરેકે પચાવી જાણવાનું છે. અને દરેક એ કર્મનું પરિણામ પચાવી જાણે ત્યારે એ સિદ્ધ થાય, એટલે કે સિદ્ધત્વને પામે, એટલે કે એમનો આત્માનો સિદ્ધાંત મોક્ષે જવાનો પૂરો થાય. કેટલી સરસ આપી છે, પણ આ બધી કેવી છે? સંસરણ માર્ગમાં ગમે ત્યાંથી આવી પડેલી ના કહેવાય, ઉચકેલી ભૂલો છે, પકડી લીધેલી ભૂલો છે, કે જે આપણે બીજાને મસ્કરી કરતા જોયા અને બધા જે એને કહે ને ખુશ થઈ જાય, એટલે આપણને એમ થાય કે આપણે પણ આમ કરવાનું. પણ દાદા અહીંયા આપણને ફોડ પાડ્યો કે આ દુનિયામાં કોઈ પણ પ્રકારની મસ્કરી ના કરશો. મસ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાના ઊભા થયા છે. આ પગ જે ભંગાર માલ છે તે મસ્કરીઓનું ફળ છે. હવે પગ આપણે બૂટ પહેરીએ છીએ ને, એને કહે છે કે અહંકાર અહીંયા ઉતારજો, પગરખા અહીંયા ઉતારજો એમ નથી કહેતા, અહંકાર અહીંયા ઉતારજો. એટલે શા માટે કીધું છે? તો આ હાથ પગ જે છે ને એના થકી આપણે કાર્ય કરીએ છીએ. એ
કરેલા અહંકારનું ફળ છે, પ્રોજેક્ટેડ ડુઅરશીપનું ફળ છે, કર્તા ભાવ જે પોતે આરોપ કરેલો છે એનું ફળ છે. એટલે એના પર જ સીધો એટેક થાય છે. આપણે સામાન્ય અહંકારને સ્પર્શ કર્યો ને, અહંકાર દુભાય છે આવી રીતે મસ્કરી કરવાથી. એટલે આપણે જોવાની વાત એ છે કે દાદાએ જીવન વ્યવહારના કુદરતના કેટલા સચોટ સિદ્ધાંત બહાર પાડ્યા છે. હવે કે આનો સિદ્ધાંત છે, હવે તમારે જેટલા આના કાયદા તોડવા હોય એટલા રાજી ખુશીથી તોડજો, પણ એની જવાબદારી સમજી લેજો. જે જવાબદારી સમજી ગયો એ છૂટી ગયો, જે જવાબદારી સમજતા નથી એને ફર કરવું પડે છે કે હજી માર ખાવાનો બાકી છે. આટલો બધો માર ખાય છે તો એ ખબર પડતી નથી, અને હજી દોષો ચાલુ છે. પણ કીધું ને આ ટેસ્ટ પડે છે કે મારી પ્રકૃતિ તો આવી એમ કરીને. એટલે પાછા 2 જણા 5 જણા તમારી આ મસ્કરી વાળી પ્રકૃતિને ટેકો પણ આપે, વાહ વાહ એમને બોલાવો એમ કે, એમને બોલાવો એમ કે, એ હમણાં આ પરિસ્થિતિમાં કંઈ નું કંઈ કાઢી આપશે આપણને. પણ જોખમદારી અહીંયા આવી રીતે આવે છે. આપણે જો ખરેખર એ મસ્કરી કરતા હોય ને બધાને ખુશ કરતા હોય, આ જોવા જેવી વાત છે. જેમની મસ્કરી કરીએ છીએ ને એ પણ ખુશ થવા જોઈએ, પણ જેમની મસ્કરી થઈ રહી છે એમનો અહમ દુભાય છે, એમને વાગે છે, એમને તકલીફ થાય છે, અને એના ચહેરા પર જોઈ લેવાનું. જો પોતે પ્રસન્નતા બતાડે છે તો જાણવું કે એમની મસ્કરી કરી છતાં એમણે પોતાના પર લીધું નથી. પણ એવું બનતું નથી. જેમની મસ્કરી કરવામાં આવે છે ને એમને સીધું ડાયરેક્ટ, પેલી કે ને મિસાઇલની ડાયરેક્ટ હિટ. હવે ડાયરેક્ટ હિટમાં તો કોઈ બચી શકે? આશય સામાન્ય રીતે તીખડ હોય છે, પણ એની પાછળ પરિણામ આવું બગડી જાય છે. એટલે ત્યાં જે સામાનો અહમ દુભાય છે, અને એના લીધે દાદા તો કેટલા ભારી શબ્દોમાં કીધું, દવાખાના એના લીધે ઉભા છે. કોઈ કંઈ ભૂલ કરવા માટે બાકી રાખ્યું જ નથી, અને તેથી હેરાન થાય છે. અને આટલા બધા હેરાન થાય છે. દાદાએ શું કીધું કે કોઈ આજે આપણે ગાળો દઈ જાય છે તો જાણી લેજો કે આપણે દીધેલી પાછી આવી છે, એટલે આજે જમા કરી દેજો. પણ એ પણ જ્ઞાન નથી, સમજણ નથી. એટલે જમા કરવાને બદલે આજે બીજી 2 ચોપડે છે, આપે છે. એટલે આ બીજી 2 આપી, આગળના ઉધારની રકમ ચૂકવાઈ નથી, અને બીજી જોખમદારી હોરી લીધી. એટલે એમ કીધું કે આ જગતને ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે, કુદરતીની સંચાલક શક્તિ છે. પણ આવી રીતે જગત ચાલી રહ્યું છે, અને લોકોનું અજ્ઞાન, એટલે જગતના અજ્ઞાનથી જગત ચાલી રહ્યું છે. એટલે આ જગતને અનાદિ અનંત કીધું છે. કે આ જગત આવું જ રહેવાનું, કારણ કે આપણે ખાલી વિચાર કરીએ કે આટલી 8 અબજ ઉપર થઈ ગઈ. હવે આખા જગતની વસ્તી 8 અબજ ઉપર થઈ ગઈ. એ 8 અબજોમાં એક જ્ઞાની, અને એમના થકી કેટલા લાખ કે કરોડ જ્ઞાની થયા, કરોડમાં હિસાબ નથી, કરોડમાં હિસાબ નથી. એ ગણીને લાખમાં જ એનો હિસાબ છે. હવે આ બાબત આપણે આ રીતે સમજીએ તો એક એવા પુણ્યશાળી કહીએ, એટલે આ લોકોની આપણી પીપોળી ક્યાં સુધી લોકો લગી પહોંચે. એટલે જ્યાં સુધી જેમનું પુણ્ય છે એમને આ દાદાનું સત, દાદાનું વિજ્ઞાન પહોંચી જ જવાનું છે. પણ અહીંયા દાદાએ લાલ બત્તી ધરી છે કે મસ્કરી ના કરશો. મસ્કરી કરવી હોય તો પોતાની વાતને લઈને કરજો કે મેં કેવી મૂર્ખામણી કરેલી.
પણ એવું કરતા નથી ને લોકો, તો બીજાને લક્ષમાં રાખીને નામ દઈને નિર્દેશ કરીને વાત કરતા હોય. હવે એનો એન્ડ ક્યારે આવે? એટલે અજ્ઞાનીઓ તો એવું કરતા જ હોય છે, પણ આપણે જ્ઞાન મળ્યા પછી પણ જો એવી કોઈ પ્રકૃતિ હોય તો આ જાણી લેવાનું છે કે સામાન્ય અહંકાર ઉભો થતો નથી, પણ સામાન્ય જે મારાપણું ઊભું થાય છે આપણા નિમિત્તે, આપણા લીધે, અને એને આપણે જે એના દુઃખના નિમિત્ત બનીએ છીએ, તો કે મહાત્મા ત્યારે કોઈના દુઃખના નિમિત્ત ના બને, બને તો કલ્યાણના જ નિમિત્ત બને. આ આશયે આ 9 કલમોની અંદર આ પહેલી 8 કલમ આપણે એમ કહીએ, 9મી કલમનો વિરોધ છે, વિરોધી છે. પહેલી 8 કલમ 9મી કલમની નું વિરોધી છે. એટલે કે આપણે ભાવના કરીએ છીએ કે મને જગત કલ્યાણ કરવાનું બનવાની મને શક્તિ આપો, તો તેની સામે આ 8 વિરોધાભાસ જે છે, જે લોકોનું કલ્યાણ કરે છે અને પોતાનું પણ કરે છે, એ બંધ થઈ જવું જોઈએ. હસમુખાનંદ આવી ગયા છે, આપણે એમનો લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ વાંચો. હા, જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં કોઈ પણ પ્રકારની મસ્કરી ના કરશો. મસ્કરી કરવાને લઈને આ બધા દવાખાના ઊભા થયા છે. આ પગ જે ભંગાર માલ છે તે મસ્કરીનું ફળ છે. એટલે દાદા ભગવાન કહેતા ને કે વ્યવહારની અંદર અત્યારે લોકો શું છે કે એક અલગ પ્રકારનો આનંદ લે છે. સામેવાળાને મસ્કરી કરી અથવા એનો મજાક કરી અને એનો આનંદ લેતા હોય છે. તો કે એનું ફળ શું આવશે? તો કે આ બધું જેની આપણે મસ્કરી કરીશું એ વસ્તુ આપણને પ્રાપ્ત થશે ને. માટે કોઈની પણ ક્યારેય પણ મસ્કરી કરાય નહીં. હા, આનંદ લેવો હોય તો કેવો આનંદ લેવો? તો કે દાદા કે નિર્દોષ આનંદ લેજો તમે, કે જેનાથી એને પણ દુઃખ ના થાય અને તમને પણ દુઃખ થાય નહીં. અત્યારે મસ્કરી એટલે શું? તો કે બીજાને દુઃખ આપીને આનંદ લેવાનો. એને કેવો કહેવાય? પેલો એ શબ્દ નથી આવતો, એ પ્રકારનો આનંદ કહેવાય. પણ આનંદ લેવો હોય તો તમે નિર્દોષ આનંદ લેજો. જય સચ્ચિદાનંદ. નિર્દોષ એટલે શું હસમુખભાઈ? નિર્દોષ એટલે સામેવાળાને દુઃખ થાય ને એ પ્રકારનો. અચ્છા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને પેલો પાસવી આનંદ કે એને. હા, બરાબર. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. You can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર.